होगा है। मैं उस भारत से हूँ जो ठुकराए हुए लोगों की स्वर्ण स्थली बन जाता है और 7 समंदर पार परदेशियों को भी अपने ब्रदर्स एंड सिस्टर कह के बुलाता है। फिर भी ना जाने क्यों आज के युवाओं को विदेश में ही अपना भविष्य नजर आता है, विदेश में ही अपना भविष्य नजर आता है। नमस्ते, હું આજે તમારી સમક્ષ એક એવા વિષય પર વાત કરવાની છું જે ખૂબ જ ચિંતન અને મનન માંગે છે। તે છે યુવાનોની વિદેશ તરફની દોડ કેટલા અંશે વ્યાજબી છે, પણ ફક્ત આ દોડ નહીં, હું ભારપૂર્વક કહેવા માંગુ છું કે આ એક આંધળી દોડ છે। તમે તમારી આસપાસ નજર નાખશો તો એવા કેટલાય યુવાનો મળશે જે કોઈ પણ ભોગે વિદેશ જવા માંગે છે। પ્રતિભાશાળી યુવાનોના વિદેશ ગમનથી દેશને બ્રેન ડ્રેન એટલે કે પ્રતિભા પલાયનનો સામનો કરવો પડે છે। મારા મતે યુવાનો વિદેશમાં જઈને પોતાની મહત્વાકાંક્ષા સંતોષે એમાં કંઈ ખોટું નથી, પરંતુ શોર્ટકટ અપનાવીને ખોટા માર્ગે એટલે કે ગેરકાયદેસર રીતે બીજા દેશમાં ઘૂસણખોરી કરે એવા જરા યોગ્ય નથી। રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ભલે લખ્યું કે અણદીધેલી ભૂમ પર યૌવન માંડે આંખ, પણ આ અણદીધેલી ભૂમ અજાણી નથી હોતી, ત્યાં ખૂબ પૈસા કમાવી શકાય છે। આ કાલ્પનિક પણ મજબૂત મહત્વાકાંક્ષા સર્જતી વાત આજે દરેક પાસે પહોંચી ગઈ છે। ભારતમાં ઉચ્ચ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને ભારતની સંસ્થામાં સરળતાથી પ્રવેશ નથી મળતો, જ્યારે વિદેશની યુનિવર્સિટીમાં જલ્દી પ્રવેશ મળી જાય છે। ભારતના ગ્રેજ્યુએટ યુવાનોને જલ્દી નોકરી નથી મળતી, જ્યારે વિદેશમાં કલાકના હિસાબે ડોલરમાં વેતન મળે છે। વિદ્યાર્થી ખર્ચ કર્યા બાદ પણ મહિને ભારતના નાણાં પ્રમાણે 40 થી 50 હજાર રૂપિયાની બચત કરે છે। આમ યુવાનો વિદેશ જાય છે તેનું મુખ્ય કારણ વધુ કમાવાની લાલચ અને વધુ સુવિધાસભર જીવન જીવવાની તકો હોય છે। ભારતમાં સામાજિક તણાવના કારણે કેટલાક લોકો સામાન્ય કામ કરતા ખચકાય છે, જ્યારે વિદેશમાં સોશિયલ ડિસ્ટર્બન્સ હોવાથી સામાન્ય કામ પર ખચકાટ પગર કરે છે। આ સિવાય લોકો સામાજિક સ્ટેટસ અને ક્વોલિટી લાઈફ માટે પણ વિદેશ પસંદ કરે છે। આમ વિદેશ જવાના ઘણા ફાયદા પણ છે। યુવાનોને નવી સંસ્કૃતિ, નવી ટેકનોલોજી અને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મેળવવાની તક મળે છે। ત્યાંની વ્યવસ્થા અને પ્રગતિશીલ વાતાવરણથી વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય છે। વિઝાની મુદત પૂરી થતા પણ જાણ જોઈને પાછા ના આવવું, ગેરકાનૂની ઘૂસણખોરી, ખોટી માર્કશીટ, ખોટી ડિગ્રી, ખોટા ઓળખના પુરાવા અને ખોટી લાયકાતો બતાવીને જાય છે। શું આ બધું એક ભારતીય તરીકે શોભે છે? પાછળથી જે તે દેશને ધ્યાન આવતા ભારતના શિક્ષિત યુવાનોને હાથ અને પગમાં બેડીઓથી કેદીઓની જેમ પરત મોકલાય છે। 2009 થી 2025ની શરૂઆત સુધીમાં એકલા અમેરિકામાંથી 55,000 ભારતીયોને દેશ નિકાલ કરી ચૂકાયો છે। જ્યાં લાલચુ લોકો હોય ને ત્યાં લૂંટારાઓ ભૂખે ન મરે, આ કહેવત મુજબ યુવાનો વિદેશ મોકલનાર એજન્ટોની ખોટી વાતોમાં ફસાઈ જાય છે। જેમ કે તમે સામાન્ય પક્ષી જેવા નથી કે પાંજરામાં પુરાઈ રહો, તમે તો બાજ છો બાજ, તમે ઊંચે આકાશમાં ઉડીને શિકાર કરવા જન્મ્યા છો, ત્યાં પહોંચાડીને તમને સારી હોદ્દા અને સારી પગારવાળી નોકરી અપાવીશું। યુવાનોની વિદેશ જવાની વાતની ઊંડી તપાસ કરતા માલુમ પડે છે કે ભારતમાંથી પંજાબ, હરિયાણા અને ગુજરાતમાં સૌથી વધુ લોકો વિદેશ જાય છે, કાનૂની રીતે પણ અને ગેરકાનૂની રીતે પણ। તેમાં આપણા ગુજરાતની વાત કરીએ તો મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરના લોકો મોખરે છે। ગ્રેટ અમેરિકાના સ્વપ્ન માટે શું તમે તમારા જીવથી રમવા તૈયાર થશો? અમુક તો એ પણ કરી જાય છે। ખબર છે કે કેટલી જિંદગીઓ અને સ્વપ્ન લઈને ઘૂસણખોરી કરતા હોમાઈ ગઈ હશે, જેની આપણને જાણ પણ નથી। યુવાનો વિદેશ જાય છે તેની દોડ સંપૂર્ણપણે અયોગ્ય નથી, પરંતુ તે કેટલા અંશે યોગ્ય છે તે વ્યક્તિના હેતુ પર આધારિત છે। જો હેતુ પોતાના દેશના વિકાસમાં યોગદાન આપવાનો હોય તો આ દોડ યોગ્ય છે, પરંતુ જો સ્વાર્થપૂર્ણ લાભ મેળવવાનો હોય તો આ અયોગ્ય ગણાય। अंते इतलू जरूर कहीश कि तकनीक जानने वाला युवा अब्दुल कलाम बने, IIT NIT से पढ़ने वाला छात्र नासा के लिए नहीं अपितु इसरो के लिए काम करे। हम क्रिकेट, हॉकी, कबड्डी, फुटबॉल खेले तो भारत के लिए खेले। यदि कोई हेमा दास दौड़कर नारी सशक्तिकरण का उदाहरण देती हुई स्वर्ण जीते तो वह भारत के लिए जीते। हमारा गांव का युवा आगे आए और देश हित में नीरज चोपड़ा की तरह भाला फेंके, रचनाएं ऐसी रची जाए कि साहित्य का नोबेल भारत को प्राप्त हो। हम शिष्टाचार यूं अपनाए कि जापान से पहले भारत का नाम हो। पर्यावरण संरक्षण के साथ अतिथि देवो भव की भावना को जागृत करने की आवश्यकता है। जो युवा दौड़ सकता है वो दौड़े, जो चल सकता है वो चले, जो रेंग सकता है वो रेंगे, परंतु वह अपने कर्तव्य का निर्वहन अवश्य करे। थैंक यू।